નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં હું શાસ્ત્રી દક્ષેશ કુમાર આપનું સ્વાગત કરું છું. ગણેશજીના ઉત્સવ એટલે ભાદરવા સુદ ચોથથી લઈને 14 સુધી 11 દિવસનો બાપાનો ઉત્સવ. આપ દરેક ભક્તો પોતાની શુભ મનોકામના પૂર્ણ કરવા માટે બાપાના ઘરે પધરાવી શકો છો, સ્વાગત કરી શકો છો, સ્થાપના પૂજા અનુષ્ઠાન ઇત્યાદિ કરી શકો છો. કોઈક 10 દિવસ એટલે 11 દિવસના ગણેશજી લાવે, કોઈક 1 રાત્રિ માટે લાવી શકે છે, કોઈક 3 રાત્રિ માટે, કોઈક 5 રાત્રિ માટે લાવી શકે. શાસ્ત્રમાં 11 દિવસનો ઉત્સવ આપ્યો છે એટલે 10 રાત્રિ અને 11 દિવસનો મહોત્સવ છે બાપાનો ઉત્સવ. બાપાને લાડુ પ્રિય છે. લાડુનો મતલબ સંસ્કૃતમાં મોદક થાય અને મોદકનો અર્થ વ્યાકરણ પ્રમાણે આનંદ થાય. તો બાપાની પૂજા આનંદપૂર્વક કરવાની અને આનંદપૂર્વક બાપાને પોતાના ઘરે બોલાવવાના છે અને આનંદપૂર્વક બાપાનું પૂજન અર્ચન જપ તપ અનુષ્ઠાન નૃત્ય ગાયન આદિ કરવાના છે. દર્શક મિત્રો, જો આપ આપના ઘરની અંદર બાપાની મૂર્તિ લાવવા માંગતા હોય તો ગુરુવારના દિવસે, શુક્રવારના દિવસે અથવા તો શનિવારે જે ચોથ છે તો એ દિવસે પણ આપ બાપાની મૂર્તિ લાવી શકો છો. બજારમાંથી જે એનું મૂલ્યાંકન નિશ્ચિત કર્યું હોય તે આપી અને આપ મૂર્તિ લાવી શકો છો. મૂર્તિ લાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂર્તિ પર લાલ વસ્ત્ર ઢાંકીને લાવવાનું છે અને મૂર્તિ પર કોઈની નજર ન લાગી હોય અથવા તો નજર લાગી હોય તેને આપણે ઘરની અંદર પ્રવેશ કરતાં પહેલાં દ્વાર પર જ મૂર્તિ પરથી એક કલશ 7 વખત ઉતારી અને જળ બહાર ક્યાંક વૃક્ષના છોડમાં અથવા તો દિવાલની લાઈનમાં પધરાવી દેવાનું છે. ત્યાર પછી બાપાને તિલક કરી, ચોખા અર્પણ કરી અને બાપાનું સ્વાગત કરીને ઘરમાં પધરામણી કરવાની છે. દર્શક મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે કે શનિવારના દિવસે ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે, પ્રતિષ્ઠા કરવાની છે, મૂર્તિની શુદ્ધિકરણ કરવાની છે. કેમ કે ન દેવો વિદ્યતે કાષ્ટે ન પાષાણે ન મૃણમયે. ભગવાન મૂર્તિમાં નથી એટલે પથ્થરમાં નથી, પાષાણ એટલે પથ્થર, કાષ્ટ એટલે લાકડું, લાકડામાં પણ નથી અને સોના ચાંદી આદિ જે કોઈ ધાતુની મૂર્તિઓ છે તે મૂર્તિઓમાં પરમાત્મા નથી. પરંતુ ભાવે વિદ્યતે દેવો તસ્માત ભાવાત કારણમ. આપણે કલ્પના કરીએ કે બાપાનું મૂર્તિનું સ્વરૂપ આવું છે અને બાપાની મૂર્તિ શિલ્પકારે મૂર્તિની રચના કરી, તે મૂર્તિની શુદ્ધિકરણ કરવાની છે. પંચામૃત અને ઘી વડે છાંટી અને મૂર્તિને પવિત્ર કરવી. ત્યાર પછી જલ દ્વારા માર્જન કરવી અને મૂર્તિ શુદ્ધિ થઈ જાય એટલે જલ દ્વારા શુદ્ધ કરી અને ત્યાર પછી જમણો હાથ મૂર્તિ પર રાખવાનો છે અને ડાબો હાથ હૃદય પર રાખવાનો છે. એટલે જ્યારે ગણેશજીની સ્થાપના તમે એક બાજટ પર લાલ વસ્ત્ર પર ત્યાં ઘઉં બિછાઈને મૂર્તિ બિરાજમાન કરો, ત્યાર પછી પૂજામાં સર્વપ્રથમ આ ધ્યાન રાખવું છે કે આપણે મૂર્તિની શુદ્ધિકરણ કરવાની છે અને શુદ્ધિકરણ કર્યા પછી બાપાનું સ્વાગત કરવાનું છે ત્યાં આગળ. એટલે પંચામૃત ઘી વડે અને જલના માર્જનથી મૂર્તિ શુદ્ધ થાય. ત્યાર પછી યજમાને ડાબો હાથ હૃદય પર રાખવાનો છે અને જમણો હાથ મૂર્તિના ઉપર રાખવાનો છે. એટલે મૂર્તિ પર જમણો હાથ રાખી અને ભગવાનને ત્યાં આગળ મનોમન પ્રાર્થના કરો કે આ મૂર્તિની અંદર પ્રાણ આવે, આ મૂર્તિની અંદર જીવ આવે, આ મૂર્તિની અંદર આંખ, કાન, નાક, હાથ, પગ ઇત્યાદિ જે પણ ઇન્દ્રિયો છે મન સાથે તમામ ઇન્દ્રિયો જાગૃત થાય એવો ભાવ કર્યા પછી રીમ રીમ એક જ શ્વાસ વડે 16 વખત ઉચ્ચારણ કરવાનું છે કે રીમ રીમ રીમ. આ રીતે 16 વખત ઉચ્ચારણ કર્યા પછી મનોમન પ્રાર્થના કરવાની છે કે હે પરમાત્મા, આ મૂર્તિમાં આવે આપ બિરાજમાન થાવ, હું આપનું સ્વાગત કરું છું. આ રીતે મૂર્તિનું શુદ્ધિકરણ કર્યા પછી ગણેશજી મહારાજને એમના 2 પત્ની રિદ્ધિ સિદ્ધિ માતા સાથે લક્ષ લાભ સાથે બાપા આપ મારા ઘરે પધારો, આ રીતે સ્વાગત કરવાનું છે. જો આપ કોઈ વિદ્વાન પંડિતને બોલાવી શકતા હોય, એમને દક્ષિણા સારી આપી અને એમના દ્વારા જો વૈદિક મંત્રો દ્વારા જો પૂજા કરાવી શકતા હોય તો અતિ ઉત્તમ છે. તો એ પણ શક્ય હોય તો કરવી જોઈએ, નહીં તો સ્વયં પણ આપણે આ રીતે કરી શકાય છે. એટલે એક લાલ બાજટ પર એક લાલ વસ્ત્ર બિછાવી તેના પર ઘઉંની 8 પ્રકારની પાંખડી વડે ઢગલી કરી અને બાપાની મૂર્તિ મૂકી અને મૂર્તિ પર આ રીતે શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી. ત્યાર પછી બાપાનો જે મંત્ર આવડતો હોય, વક્રતુંડ મહાકાય વિઘ્નેશ્વરાય, અથવા તો બાપાનો જે મૂળ મંત્ર છે ઓમ ગંગ ગણપતે નમઃ, આ મંત્ર દ્વારા બાપાનું સ્વાગત કરવાનું, બાપાનું આવાહન કરવું કે હે પરમાત્મા, હે ગુણાના મીશ, એ ગણોના અધિપતિ દેવ, હે વિદ્યાના દાતા, હે વિઘ્ન સંકટ કષ્ટ દૂર કરવાવાળા શ્રી મહાગણેશ દુંધાણા દેવ, આપ મારા ઘરે પધારો. આજે ગણેશજીનો ઉત્સવ ચાલુ થયો છે, આપનું સ્વાગત કરું છું.
આ રીતે બાપાનું સ્વાગત કરી અને ત્યાર પછી બાપાને સરસ મજાના પુષ્પો અર્પણ કરવા, ત્યાં આગળ ગંધ કરવા એટલે તિલક, ચંદન કંકુ વડે તિલક કરવું, ત્યાં આગળ અક્ષત અર્પણ કરવા, પુષ્પ અર્પણ કરવા, પુષ્પની માળા અર્પણ કરવી. બાપાને જાસૂદના પુષ્પ, ગુલાબના પુષ્પ પ્રિય છે એટલે રક્ત પુષ્પ એ સુપૂજિતમ, તો લાલ કલરના પુષ્પ, વિવિધ પુષ્પો દ્વારા બાપાની પૂજા કરવી. અને યો દુર્વાંગ કુરેર્ય જતી, બાપાને દુર્વા બહુ જ પ્રિય છે તો બાપાને ત્યાં ગણેશજીને દુર્વા અર્પણ કરવી. ત્યાર પછી અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર ઇત્યાદિ ચડાવી અને સરસ મજાના ધૂપ કરવા વાતાવરણ શુદ્ધિ માટે. ત્યાર પછી દીપ પ્રાગટ્ય કરવું અને દીપ પ્રાગટ્ય કર્યા પછી ત્યાં આગળ બાપાને વિવિધ સામગ્રી એટલે ડ્રાયફ્રૂટ છે, ફળ ફળાદી છે, સાકર, મિશ્રી અને સાથે મોદક, મીઠાઈ, ચોકલેટ આદિ બાપાને ત્યાં આગળ નૈવેદ્ય અર્પણ કરવું. નૈવેદ્ય અર્પણ કર્યા પછી બાપાને પ્રાર્થના કરવી. ખાસ દર્શક મિત્રો ધ્યાન રાખવાનું છે કે બાપાની મૂર્તિની બાજુમાં જ કલશની સ્થાપના પણ કરવાની છે. એટલે તાંબાના કલશ પર અંદર જલ ભરી અને કપૂરી પાન 5 મૂકવાના. કપૂરી પાન ન હોય તો આસોપાલવ અથવા તો આંબાના પાન પણ મૂકી શકાય છે, પીપળાના વડના પાન પણ મૂકી શકાય છે. કેમ કે અશ્વત્થો દુંબરો પ્લક્ષ ચતન્યોગ્રોધ પલ્લવા એવું કહ્યું છે. અશ્વત્થ એટલે પીપળાના પાન, વડના પાન, ઉમરાના પાન મૂકી શકાય છે. તો એ પાન મૂકી અને કલશની અંદર સોપારી, ₹1 આદિ પધરાવી, પુષ્પ આદિ પધરાવી અને ઉપર શ્રીફળ મૂકી અને કલશની પણ ત્યાં સ્થાપના કરવાની છે. અને કલશની સ્થાપના કરતી વખતે વરુણ ભગવાનને, જલતત્વ દેવતાને વંદન કરવાના છે કે ભાઈ અમારા પુણ્યમાં વધારો થાય, અમારા ભાગ્યમાં વૃદ્ધિ થાય, અમારા ત્યાં રિદ્ધિ સિદ્ધિ માતા આવે અને અમારા ત્યાં સારી લક્ષ્મી, આનંદ પ્રદાન કરવાવાળી લક્ષ્મી અમને પ્રાપ્ત થાય તેવી કલશના દેવતાઓને પ્રાર્થના કરી અને સ્થાપના કરીને ત્યાર પછી દરેકે ઓમ ગંગ ગણપતે નમઃ આદિ જે ભજન સ્તુતિ છે તો ભજન સ્તુતિ વંદના કરી અને ત્યાર પછી પરિવાર સાથે બાપાની આરતી ઉતારવી. અને આરતી કર્યા પછી વિવિધ ફળો અર્પણ કરવા. જે ઋતુના ફળ અત્યારે વર્તમાનમાં બજારમાં ઉપલબ્ધ હોય એટલે દાડમ છે, સફરજન છે, મોસંબી છે, સંતરા છે ઇત્યાદિ જે પણ અવેલેબલ હોય તે બધા જ ફળ ભગવાનને ઋતુના ફળ અર્પણ કરવા. કેમ કે ઋતુફળ અર્પણ કરવાથી આપના જીવનમાં સમૃદ્ધિના ફળ, શાંતિના ફળ, વિદ્યારૂપી ફળ આદિ અનેક ફળોની પ્રાપ્તિ થતી હોય છે. એટલે ફળ આપણે અર્પણ કરીએ છીએ એ અર્પણ કરવાથી આપણને બધી વસ્તુ પ્રાપ્ત થાય, સફળ જીવન આપણું બને અને સરસ બને. સામાન્ય ગુજરાતીમાં કહેવાય છે કે ફળની આગળ આપણે સ લગાવી દઈએ તો આપણું જીવન સફળ બને. અને ફળમાં રસ હોય, રસની આગળ પણ જો આપણે સ લગાવીએ તો સફળ બને. અને આગળ પ્રાર્થના કરીને બાપા હે પરમાત્મા, હે ગણેશજી મહારાજ, અમારું જીવન સરસ અને સફળ બને આવી પ્રાર્થના કરી અને બાપાનું નૃત્ય ગાયન કરવું છે. આ રીતે પ્રથમ દિવસે ગણેશ બાપાની સ્થાપના કરવી. બીજો જે અમારો વિડીયો હશે એ વિડીયો આપ જોશો તો એમાં આપને ખ્યાલ આવશે કે ભાઈ ગણેશજીની મહારાજની કયા મંત્ર દ્વારા અનુષ્ઠાન કરવી, કયા દ્રવ્ય દ્વારા પૂજા કરવી, કેટલા પાઠ કરવા. તે આ બધી જ માહિતી માટે આપ અમારા જે યુટ્યુબના વિડીયો જે છે તે આપ જોઈ શકો છો. અને અમારી ચેનલને આપ જો સબસ્ક્રાઈબ અને લાઇક કરશો તો જે અમારા વિવિધ વિડીયો જે આવતા હોય છે પર્વ પ્રમાણે એ પણ એમની નોટિફિકેશન પણ આપને પ્રાપ્ત થતી હોય છે. તો આજે આપણે ગણેશ સ્થાપનાની કરી. બીજા વિડીયોમાં આપણે કયા સ્તોત્ર દ્વારા, કયા મંત્ર દ્વારા ભગવાનની પૂજા કરવી, કેટલા પાઠ કરવા તે વિશેની માહિતી આપણે આગલા વિડીયોમાં જોઈશું. મને રજા આપશો. હર હર મહાદેવ.